કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 15/6/2026 અને વાર થયો મિત્રો આજે સોમવારનો દિવસ. સોમવાર એટલે તમે બધા જાણો છો કે બમ બમ બોલે, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ ને યાદ કરવાનો દિવસ. સૌથી મોટા દેવ આપણા ભોળેનાથનો આજે દિવસ. અને સોમવારના દિવસે જબરદસ્ત ડમડમ ડમરું વાગે બજારમાં, એવી હાલત થઈ છે. શુક્રવારે જ બજારે હિન્ટ આપી દીધી હતી, ધમધોકાટ તેજી, 471 475 અંક નિફ્ટી એ વખતે ધબધબાટી પ્લસ. અને પાછું શનિવારે અમેરિકા અને ઈરાનના યુદ્ધ પૂરા થવાના સમાચાર. યુદ્ધ પૂરા થવાના સમાચાર 14 શરતો ઉપર બરાબરના હસ્તાક્ષર કરી દીધા. હોર્મુજ કશું કોઈ ટોલ બોલ કશું નહીં લેવાનું, શાંતિથી બધું ભાઈ ચાલુ, જેમ ચાલતું હતું એમ આવવા દો ને જવા દો. આમ અત્યાર પૂરતું તો આ કર્યું છે. અત્યારે તો બધું પણ કોઈ પાછા આ નહીં કહેતા કે હારું ઘરમાં બધું આમ સુલે તો કરાવી દીધો, પણ ઘરનો કોઈક વ્યક્તિ પાછો નહીં જાગે કે ના આ તો મને મંજૂર નહીં. આવું કોઈ જાગવું ના જોવે તો બધું બરાબર ખરું ને. એટલા માટે મિત્રો આપણે આજે સ્પેશિયલ ખુશીના સમાચાર મળ્યા છે. 300 અંક નિફ્ટી પ્લસ ખુલશે એવા અણસાર દેખાઈ રહ્યા છે. એટલા માટે આજે આપણે સ્પેશિયલ ચર્ચાઓ પહેલા કરી લઈએ કે શુક્રવારે બજાર કેવું રહ્યું. આજે કયા કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો એ પણ હું તમને કહીશ, અને બીજા પણ સમાચાર સારા આવ્યા છે એ પણ હું તમને કહીશ, અને બધી જ આપણે વિગતે વાત કરવાની છે. પણ પહેલા જોઈ લઈએ ફટાફટ શુક્રવારે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા, ખરું ને મિત્રો. ચાલો, તો શુક્રવારે મિત્રો નિફ્ટી 461 અંકના વધારા સાથે 23,622 અંક બંધ જોવા મળી, જ્યારે સેન્સેક્સ 1695 અંકના વધારા સાથે 75,527 અંક બંધ જોવા મળ્યો. આ વાત થઈ ગઈ નિફ્ટી સેન્સેક્સની. હવે એફઆઈઆઈડીઆઈની ડેટા જોઈ લઈએ. તો એફઆઈઆઈએ મિત્રો 1,082 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, અને ડીઆઈઆઈએ શું કર્યું? 5341 કરોડની કેશ માર્કેટમાં ધુઆધાર ખરીદારી કરી. એફઆઈઆઈની સામે લગભગ 5 ગણી ખરીદારી. જબરદસ્ત ખરીદારી જોવા મળી રહી છે. કેમ કે ડીઆઈઆઈ પાસે ઇન્કમ સ્ત્રોત પુષ્કળ આવી રહ્યો છે. અવિરતપણે પૈસા સ્ટોક માર્કેટની અંદર ઠલવાયા જઈ રહ્યા છે. અત્યારે ખાલી એફઆઈઆઈ રિવર્સ થઈ જાય તો ધમધોકાથી નવા હાઈ ઉપર નવા હાઈ ઠોકવાની તૈયારી રાખજો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફોકસ કરી લઈએ તો વધનારા શેરોમાં આઈએફસીઆઈ પહેલા નંબરે 20% ધુઆધાર તેજી. આપણે આના ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 15.3% તેજી. ટીટીએમએલ ટાટા ટેલી સર્વિસીસ મહારાષ્ટ્ર લિમિટેડમાં 10.2% તેજી. અશોક લેલેન્ડમાં પણ 10% તેજી. નેટવર્ક ટેકનોલોજીમાં 9.5% તેજી. એજીસ વોપાકમાં પણ 9.4% તેજી, અને ટાટા મોટર્સ એમાં પણ 8.9% તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો ઘટનારા શેરોમાં સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ 4.5% તૂટ્યો. નેસ્લે ઇન્ડિયા 3.3% નીકળી ગયો. ઓઇલ ઇન્ડિયા 2.7% નીકળી ગયો. ઓએનજીસી 2.5% નીકળી ગયો. આ ઓઇલ ઇન્ડિયા અને ઓએનજીસી તમને ખ્યાલ આવી ગયો ને કેમ તૂટે? કારણ કે ક્રૂડ ઓઇલ નીચું આવ્યું. આજે પણ ક્રૂડ ઓઇલ 4% 5% માઇનસ છે, એટલે આજે પણ હજુ દબાણ હેઠળ જ કામકાજ કરશે ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા. ટેક મહિન્દ્રા 2.5% માઇનસ. વનસોર્સ સ્પેશિયાલિટી 2.4% માઇનસ. પ્રીમિયર એનર્જીઝ 2.2% માઇનસ.
હવે વાત કરીએ મિત્રો આજે બજારમાં શું થઈ શકે છે. તો આજે એક તો પહેલું શું છે, વેદાંતાના 4 બચ્ચાઓનું આજે લિસ્ટિંગ છે. વેદાંતાની 4 કંપનીઓ કઈ મેં તમને કાલે પણ કહી હતી કે પરમ દિવસે કહી હતી. વેદાંતા એલ્યુમિનિયમ એન્ડ મેટલ, બીજી કંપની વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, ત્રીજી કંપની વેદાંતા આયરન એન્ડ સ્ટીલ, ચોથી કંપની વેદાંતા પાવર. આ 4 કંપનીઓ, 5મું તો લિસ્ટિંગ ઓલરેડી ચાલુ જ છે. એટલે 4 કંપનીઓ જેની પાસે જેટલા સ્ટોક હતા એ બધાને આના એટલા જ પ્રમાણમાં સ્ટોક મળ્યા છે. આ 4 કંપનીઓના દાખલા તરીકે તમારી પાસે 50 સ્ટોક હતા વેદાંતાના, તો તમને બધા જ 4 કંપનીઓના 50 સ્ટોક્સ શનિવારે તમારા ખાતામાં આવી ગયા હશે. આવી ગયા ને, ખરું મિત્રો? એટલે એ ધ્યાન રાખવાનું. એટલે વેદાંતાના સ્ટોક્સનું આજે લિસ્ટિંગ થવાનું છે, એટલે એ પણ આનંદના સમાચાર કહેવાય. બીજું કે આજે મિત્રો આરવીએનએલ, ઇરકોન આ બધા ઉપર ધ્યાન રાખજો. આજે આ લોકો ફાટી પણ શકે. આરવીએનએલ ને બધા આજે હવે પાછા નવાસરથી નવી તેજીમાં ડાન્સ કરતા જોવા મળે તો નવાઈ ન પામતા. જેએસડબલ્યુ એનર્જીમાં નવો પ્રોજેક્ટ એને શરૂ કરી દીધેલો છે 250 મેગાવોટનો, તો એમાં પણ આજે તેજી અથવા તો એમાં રડારમાં રહી શકે છે. ખરું મિત્રો? બીજું કે યુદ્ધ પૂરું થવું એ એક સારી વસ્તુ છે, કારણ કે બહુ બધું ક્રાઇસિસ કરી નાખેલું, મોંઘવારી દેશ વિદેશમાં વધી ગઈ હતી. એના કારણે અર્થવ્યવસ્થા ઉપર ભયાનક અસર જોવા મળતી હતી. તો આ જે અર્થવ્યવસ્થામાં જે ભયાનક ખાના ખરાબી થઈ, એ અર્થવ્યવસ્થા ક્યાંક ને ક્યાંક હવે પાટા ઉપર આવતી જોવા મળશે. કેમ કે બધી વસ્તુઓ હવે આપણને હોર્મુઝ ખુલ્યું એટલે આપણી જોડે એલપીજી ટાઈમસર આવશે, આપણી જોડે પેટ્રોલ ટાઈમસર આવશે, આપણી જોડે ડીઝલ ટાઈમ પર આવશે, ક્રૂડ ઓઇલ ટાઈમ પર આવશે, બધું જ. એટલે કોઈ બીજી ચિંતાનો વિષય નથી. અને સોનું અને ચાંદી પણ આજે મિત્રો તેજી સાથે કામકાજ કરી રહ્યું છે અને કરશે. ક્રૂડ ઓઇલ લગભગ 4.5% જેટલું માઇનસ છે આજે. ખરું ને? મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. જ્યારે સોના ચાંદીમાં તેજી હોય એટલે મેટલ સ્ટોક્સમાં પણ ડાન્સ થતું જોવા મળે છે. મેટલ સ્ટોક્સમાં કયા ધ્યાન રાખજો? તો હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન કોપર અને વેદાંતા. નાલ્કો અને હિન્દાલ્કો ઉપર પણ ધ્યાન રાખજો. એ પણ લાંબા ગાળા માટે ખૂબ સારા સ્ટોક્સ કહી શકાય. હવે ક્રૂડ ઓઇલ ઘટ્યું છે તો સ્વાભાવિક છે કે આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ આ 3 કંપનીઓમાં આજે આગ ઝરતી તેજી પણ જોવા મળી શકે છે. આ બધી જ વાત થઈ ગઈ કે ભાઈ હવે એક બીજા સમાચાર શનિવારે આવ્યા છે કે ભાઈ ઇથેનોલને E100 ઇથેનોલને કાયદાકીય રીતે મંજૂરી મળી ગઈ છે. નીતિન ગડકરીનું નિવેદન આવેલું કે ભાઈ E100 અત્યારે E20 પેટ્રોલ વેચાઈ રહ્યું છે, જેમાં 20% ઇથેનોલ મિક્સ થાય છે. તો આજે E100ને મંજૂરી મળી ગઈ છે, એટલે 100% ઇથેનોલવાળી ગાડીઓ ફેરવવાની. તો આજે ઇથેનોલ સ્ટોક્સ એટલે કે સુગર સ્ટોક્સ બધા જ રડારમાં રહી શકે છે. થેન્ક યુ મિત્રો. આ ધ્યાન રાખજો. આજનું જે હું તમને કહું છું એ ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે મેનેજ કરજો. કોઈ જાતના ચકલીઓમાં ક્યાંય પડતા નહીં. સારા સ્ટોક્સ જ્યાં તમને ઇન્વેસ્ટ કરવા મળે એવા રોકાણ કરજો. હવે
એનબીએફસીમાં, પીએસયુ બેન્કોમાં બધામાં ધ્યાન રાખજો. એ બધા જ હવે આજે રડારમાં રહી શકે છે. ખરું ને મિત્રો? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને તમારો પોર્ટફોલિયોમાં ગ્રો જોવા મળે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ.